આજે આપણે નેક્સ્ટ આગળના લેક્ચરમાં આપણે અલિંગી પ્રજનન વિશે જોયું હતું. હવે આ લેક્ચરમાં આપણે લિંગી પ્રજનન કે જે હવે જોવાનું છે. આપણે આગળ જોયું હતું અલિંગી પ્રજનન, તો કે અલિંગી પ્રજનનના વિવિધ તબક્કા જોયા હતા. હવે જોઈશું આપણે અલિંગી પ્રજનનના વિવિધ તબક્કા. તો પહેલાં તો જોઈએ તો કે લિંગી પ્રજનન છે તો કે બે અલગ અલગ પિતૃઓ દ્વારા બે અથવા બે વિરુદ્ધ જાતિના વ્યક્તિગત સજીવો આ પ્રક્રિયામાં ભાગ લે છે. એટલે કે નર અને માદા બંને દ્વારા, એટલે કે નરજન્યુ અને માદાજન્યુઓનું નિર્માણ અને આ જન્યુઓનું જોડાણ એટલે કે સંયુગ્મન અને યુગ્મન જ બને છે. તો આપણે અત્યારે જોઈશું લિંગી પ્રજનન. બરાબર છે. હવે લિંગી પ્રજનનમાં આપણે અત્યારે જોશું તો કે લિંગી પ્રજનનમાં શું કીધું તો કે નર અને માદા બંને અલગ અલગ બે વિરુદ્ધ જાતિના વ્યક્તિગત સજીવો. તો નર જન્યુ પ્લસ માદા જન્યુ આ બંને જોડાય અને જન્યુનું નિર્માણ થાય એટલે કે સંયુગ્મન થઈ અને શું બને છે, શેનું નિર્માણ થાય છે તો કે યુગ્મનજ એટલે કે ફલિતાંડ. બરાબર છે, ફલિતાંડનું નિર્માણ થાય છે. બરાબર. હવે જોઈએ તો કે અલિંગી પ્રજનનની સાપેક્ષે લિંગી પ્રજનન વિસ્તૃત અને જટિલ અને ધીમું છે, વાર છે લાગે છે. એટલે કે અલિંગી પ્રજનનમાં સતતી સર્જાય, એટલે કે ફલિતાંડમાંથી જ્યારે સતતી સર્જાય તે બધી સમાન હતી અલિંગી પ્રજનનમાં. જ્યારે લિંગી પ્રજનનમાં છે તે સતતી સમાન હોતી નથી. તેના લક્ષણો પિતૃઓને મળતા આવે છે પરંતુ એક સરખી જોવા મળતી નથી. હવે જોઈએ તો કે લિંગીમાં સતતી એટલે કે પિતૃ પેઢી એકબીજાથી મળતી આવતી નથી પરંતુ અલગ પ્રકારની લાક્ષણિકતા ધરાવતી હોય છે. તો હવે આપણે જોઈએ લિંગી પ્રજનનના પદ્ધતિ તબક્કા. એના પછી છે લિંગી પ્રજનનની પદ્ધતિના તબક્કા. કેટલા તબક્કા છે એ જોઈએ આપણે. તો કે લિંગી પ્રજનન પદ્ધતિના તબક્કામાં પહેલો તબક્કો આવે છે બાળ અવસ્થા. બાળ અવસ્થાને તમે બીજું નામ આપી શકો છો જુવેનાઇલ તબક્કો. બરાબર છે. બીજો તબક્કો છે એનો પ્રજનનિક તબક્કો. એને તમે બીજું નામ કહેશો તો બી ચાલશે, પુખ્તાવસ્થા. બરાબર છે. એના પછી ત્રીજો તબક્કો છે વૃદ્ધાવસ્થા. હવે આ બધા તબક્કા લિંગી પ્રજનન પદ્ધતિમાં જોવા મળે છે કારણ કે ફૂગ છે ઉચ્ચ કક્ષા કે નીચ કક્ષાના પ્રાણીઓ બધા જ દેહધાર્મક સતત અંતવિદ્યા કે બાહ્યકાર રીતે એકબીજાથી જુદા હોય છે એટલા માટે. પરંતુ લિંગી પ્રજનનની પદ્ધતિમાં સમાન હોય છે. બધામાં પ્રજનનની તબક્કા બધામાં સમાન હોય છે. ભલે તમે ઉચ્ચ કક્ષાની વાત કરો, નીચે કક્ષાના પ્રાણીઓનો કે વનસ્પતિની વાત કરો, દેખાવમાં અલગ અલગ હોય છે પરંતુ આ પ્રજનનિક તબક્કા છે, લિંગી પ્રજનન પદ્ધતિના જે બધા તબક્કા છે આ ત્રણેય તબક્કા બધામાં સેમ જોવા મળે છે. બરાબર છે. તો પહેલે આપણે તબક્કાની વાત કરીએ તો કે બાળ અવસ્થા, જુવેનાઇલ તબક્કો. હવે જુઓ, વ્યવસ્થિત ધ્યાન આપજો. જુવેનાઇલ તબક્કો. કોઈ પણ સજીવ સીધો લિંગી પ્રજનન કરતો નથી. બરાબર છે. સીધો લિંગી પ્રજનન કરીને સીધો સતત એને જન્મ નથી આપી દીધો. બરાબર. કોઈ પણ સજીવ સીધો પ્રજનન કરતો નથી. જ્યારે ઈંડામાંથી બહાર આવે ત્યારબાદ બાળ અવસ્થામાં તે લિંગી પ્રજનન કરવા સક્ષમ નથી. બરાબર. બાળ અવસ્થામાં તે પ્રજનન નથી કરી શકતો. પરંતુ લિંગી પ્રજનન કરે તે પહેલાં બધા જ સજીવો તેના જીવનમાં વૃદ્ધિ અને પરિપક્વના તબક્કામાંથી પસાર થવું પડે છે. એટલે કે બાળ અવસ્થાથી આગળ પણ જાય છે. તે પુખ્ત બને છે, જીવનમાં વૃદ્ધિ કરી તે પુખ્ત પરિપક્વ બને છે અને પછી તે પ્રજનન કરવા સક્ષમ બને છે.
એટલે કે પ્રાણીઓમાં પરિપક્વતામાંથી જે પસાર થાય છે, એટલે કે પ્રાણીઓમાં જુવેનલ તબક્કો કહેવાય. શું કહેવાય? જુવેનલ તબક્કો. એટલે કે વનસ્પતિમાં આ તબક્કાને વાનસ્પતિક તબક્કો કહેવાય. વનસ્પતિમાં આ તબક્કાને શું કહેવાય? વાનસ્પતિ. આ તબક્કાને વાનસ્પતિક તબક્કો કહેવાય. બરાબર છે. હવે જુઓ આગળ, એટલે કે વિવિધ સજીવોમાં આ તબક્કો જુદો હોય છે. વિવિધ સજીવમાં ટાઈમ પીરિયડ અલગ અલગ હોય છે, પણ ખાસ કરીને બધામાંથી બાળ અવસ્થામાંથી પસાર કરવું પડે છે. ડાયરેક્ટ તે પ્રજનન કરી શકતો નથી. બરાબર, એને પુખ્ત થવું પડે છે, એને પરિપક્વ થવું પડે છે. બરાબર છે. હવે બીજો તબક્કો છે તો એ છે પ્રાજનનિક તબક્કો. હવે જુઓ, આ તબક્કામાં શું છે તો કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ, એટલે કે સપુષ્પી વનસ્પતિ જ્યાંથી પુષ્પ સર્જન શરૂ કરે ત્યાંથી તેને પ્રજનનિક તબક્કામાં શરૂઆત કરી શકાય. જ્યારે પુષ્પની શરૂઆત થાય એના પછી જ આ તબક્કાની શરૂઆત કરી શકાય. જ્યારે પ્રથમ વખત પુષ્પ સર્જન શરૂ થાય ત્યારે આ શરૂ થાય છે. અલગ અલગ વનસ્પતિમાં પુષ્પ સર્જન માટે અલગ અલગ સમય હોય છે. સપુષ્પી વનસ્પતિ હોય છે, એટલે કે સપુષ્પી વનસ્પતિ કોને કહેવાય તો તેના જીવનકાળ દરમિયાન પુષ્પ ધારણ કરે એને કહેવાય સપુષ્પી વનસ્પતિ. આ સપુષ્પી વનસ્પતિ છે તે સૌપ્રથમ જ્યારે પુષ્પનું સર્જન કરે ત્યારે આ તબક્કો શરૂ થાય છે, પ્રાજનનિક તબક્કો શરૂ થાય છે. બરાબર છે. એક્ઝામ્પલ તમે જુઓ તો કે ગલગોટો છે, ચોખા, એના પછી ઘઉં. આના પુષ્પ સર્જનની શરૂઆત ક્યારે થાય તો કે પુષ્પ સર્જનની શરૂઆત વાવેતર કર્યા પછી 3 મહિને થાય છે. બરાબર છે. વાવેતર થઈ જાય પછી 3 મહિને પુષ્પની શરૂઆત થાય છે. બરાબર છે. એક્ઝામ્પલ આંબો, એ વાવેતર કરી લ્યો પછી 3 થી 6 વર્ષે પુષ્પ સર્જન પ્રથમ વખત, બરાબર છે, પ્રથમ વખત થાય છે. એક્ઝામ્પલ નારિયેળ છે. નારિયેળમાં વાવેતર પછી લગભગ 5 થી 8 વર્ષે પ્રથમ વખત પુષ્પ સર્જન થાય છે. સમજાઈ ગયું આટલું? તો કે બધામાં અલગ અલગ પુષ્પ સર્જનનો ટાઈમ હોય. મેં તમને કીધું ગલગોટો, ચોખા, મકાઈ પુષ્પ સર્જનની શરૂઆત વાવેતર કર્યા પછી 3 મહિને થાય છે. આંબો છે 3 થી 6 વર્ષે પુષ્પ સર્જન પ્રથમ વખત થાય છે. નારિયેળ છે વાવેતર પછી લગભગ 5 થી 8 વર્ષે પ્રથમ વખત પુષ્પ સર્જન થાય છે. હવે યાદ રાખો તો કે અમુક વનસ્પતિઓ બહુ વર્ષાયુ હોય છે, એક કરતાં વધુ વખત પુષ્પ સર્જન કરતી હોય છે. તેને આંતર પુષ્પ સર્જન સમયગાળો કહેવાય. હવે એના પછી યાદ રાખો, આંતર પુષ્પ સમયગાળો. શું કીધું? આંતર પુષ્પ સમયગાળામાં અમુક વનસ્પતિઓ બહુ વર્ષાયુ, એટલે કે બહુ વર્ષાયુ અમુક વનસ્પતિ હોય. બહુ વર્ષાયુ એટલે કે એક કરતાં વધુ વખત પુષ્પ સર્જન કરતી હોય છે, એક કરતાં વધુ વખત પુષ્પ સર્જન કરે છે. આને કહેવાય આંતર પુષ્પ સમયગાળો. એકથી વધુ પુષ્પ સર્જન કરે તેના પછીની ઋતુમાં પછી પાછું પુષ્પનું સર્જન કરે. એક ઋતુમાં કર્યું હોય પછી એના પછીની ઋતુમાં પાછું પુષ્પનું સર્જન કરે, એને કહેવાય આંતર પુષ્પ કાળ. એટલે કે દરેક વનસ્પતિમાં અલગ અલગ હોય છે. આપણને ખબર છે ઘણી બધી વનસ્પતિ આવૃત બીજધારી હોય, પછી અનાવૃત બીજધારી હોય, દ્વિદળી હોય, અલગ અલગ હોય છે. આ બધામાં પુષ્પ સર્જનનો સમયગાળો પણ અલગ અલગ જોવા મળે છે. જે પ્રમાણની લાક્ષણિક આંતરિક અને બાહ્યકાય પર્યાવરણીય જનીનિક બંધારણને આધારે બધાનું અલગ અલગ હોય છે. પુષ્પ સર્જન પર ઋતુની પણ અસર થાય છે. પુષ્પ સર્જન પર ઋતુની પણ અસર થાય છે. બરાબર છે. એટલે કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ અલગ અલગ સમયે પુષ્પ સર્જન થાય છે. બરાબર. હવે જોઈએ આપણે આગળ ઋતુની અસર થાય છે પુષ્પ સર્જન ઉપર, તો એના પછી આપણે ટોપિક જોઈએ તો કે પુષ્પ સર્જન પર ઋતુઓની થતી અસર. પુષ્પ સર્જન પર ઋતુઓની થતી અસર.
બરાબર છે. તો જુઓ હવે આપણે આપણી આજુબાજુ જોવા મળતી વનસ્પતિ પુષ્પ સર્જનની ઘટના અલગ અલગ ઋતુના સમયે જોવા મળે છે. આપણે જોજો તમે આજુબાજુનું બિહેવિયર જોજો આજુબાજુનું વાતાવરણ. તો કે પહેલો આપણે ભાગ કરીએ તો અમુક વનસ્પતિના ફક્ત ચોક્કસ ઋતુમાં જ પુષ્પ સર્જન કરે છે. તો કે અમુક વનસ્પતિ ફક્ત ચોક્કસ ઋતુમાં જ પુષ્પ સર્જન કરે છે. બરાબર છે. તો એને એક્ઝામ્પલ કેરી, સફરજન અને ફણસ આપણે યાદ રાખીએ. તો કે કેરી, સફરજન અને ફણસ એની ઋતુ ફિક્સ હોય, એ જ ઋતુમાં એ કરે. બરાબર. પછી બીજો ભાગ આપણે જોઈએ તો કે અમુક વનસ્પતિઓ 12 માસ પુષ્પ સર્જન કરે છે. અમુક વનસ્પતિઓ 12 માસ પુષ્પ સર્જન કરે છે. 12 માસ કોણ કરશે? તો કે આપણે યાદ રાખીએ તો કે બારમાસી, બીજું મગ અને ગલગોટો, આ 12 માસ પુષ્પ સર્જન કરે. બરાબર છે. હવે અમુક વનસ્પતિ છે તેમાં અસામાન્ય પ્રક્રિયા જોવા મળે છે. અમુક વનસ્પતિમાં અસામાન્ય પ્રક્રિયા જોવા મળે છે. તો કે એના પછી જોઈએ તો કે સી, અમુક વનસ્પતિમાં બરાબર છે. તો કે શું છે? તો કે એક્ઝામ્પલ એમાં યાદ રાખો તો કે વાંસ. જુઓ આમાં શું થાય છે? વાંસ છે જે સમગ્ર જીવનચક્રમાં ફક્ત એક જ વખત પુષ્પ સર્જન કરે છે. આખા જીવનચક્રમાં એક જ વખત પુષ્પ સર્જન કરે છે વાંસ. બરાબર છે. અને સામાન્ય રીતે 50થી 100 વર્ષે એક જ વખત પુષ્પ સર્જન કરે છે. અને તે પણ મોટી સંખ્યામાં ફળો આપે છે અને પછી મૃત્યુ પામે છે. બરાબર છે. યાદ રાખજો, વાંસ માત્ર જીવનચક્રમાં ફક્ત એક જ વખત પુષ્પ સર્જન કરે છે, 50થી 100 વર્ષે એકવાર પુષ્પ સર્જન કરે છે અને મોટી સંખ્યામાં કરે છે અને ત્યારબાદ મૃત્યુ પામે છે. બરાબર છે. એક્ઝામ્પલ બીજું યાદ રાખીએ તો કે નીલકુરંજીત, એ નામની એક વનસ્પતિ છે નીલકુરંજીત. હવે આ વિશિષ્ટ પ્રકારની સપુષ્પી વનસ્પતિ છે. દર 12 વર્ષે પુષ્પ સર્જન કરે છે. છેલ્લે આનું પુષ્પ સર્જન દર 12 વર્ષે, છેલ્લે આનું પુષ્પ સર્જન થયું હતું 2006માં પુષ્પ સર્જન જોવા મળ્યું હતું નીલકુરંજીતનું. બરાબર છે. 2006માં સપ્ટેમ્બર, છેલ્લે સપ્ટેમ્બર ઓક્ટોબર 2006માં પુષ્પ સર્જન જોવા મળ્યું હતું. અને ભારતમાં ક્યાં ક્યાં જોવા મળે છે આ? તો કે કેરલામાં જોવા મળે છે, પછી તમિલનાડુ, પછી કર્ણાટક અને પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે. દેખીએ આખા પર્વતીય વિસ્તારમાં આ જ્યારે જોવા મળે ને ત્યારે આખો પર્વતીય વિસ્તાર બ્લુ કલરનો હોય એવો દેખાય આખો. બરાબર. શું કીધું? છેલ્લે આ નીલકુરંજીત દર 12 વર્ષે જોવા મળે છે. છેલ્લે સપ્ટેમ્બર ઓક્ટોબર 2016માં પુષ્પ સર્જન જોવા મળ્યું હતું. અને ભારતમાં તે તમિલનાડુ, કર્ણાટક, કેરાલા જેવા પર્વતીય વિસ્તારમાં, અને જ્યારે પુષ્પ સર્જન આનું થાય ત્યારે આખા પર્વતીય વિસ્તાર બ્લુ કલરના હોય તેવું જોવા મળે છે. બરાબર. કે આખા આવા દેખાય છે. હવે પ્રાણી, જે પ્રકારે તો કે જે પ્રકારે પ્રજનન તબક્કો વનસ્પતિ પર અસર કરે છે, તેમ પ્રજનન તબક્કાની પ્રાણી પર ઋતુઓની, પ્રાણીના પ્રજનન જેવી રીતે વનસ્પતિ ઉપર ઋતુઓની અસર થાય છે, અમુક ઋતુમાં એ પુષ્પ સર્જન કરે, એમ પ્રાણીઓમાં પણ ઋતુઓની અસર થાય છે. તો આપણે એના પછી જોઈએ તો કે ઋતુઓની અસર, આ વનસ્પતિમાંથી ને ઋતુઓની અસર. હવે આપણે જોઈએ લિંગી પ્રજનન પ્રાણીઓમાં. પ્રાણીઓમાં પણ સમાન તબક્કા છે. બરાબર છે. એટલે કે લિંગી પ્રજનન પહેલાં તેમાં પણ બાળ અવસ્થા જોવા મળે છે, એ તે દરમિયાન પણ પરિપક્વ જોવા મળે છે. કે લિંગી પ્રજનન પ્રાણીઓમાં પણ સમાન તબક્કા જોવા મળે છે. જેમ વનસ્પતિમાં પણ તેમાં પરિપક્વ તબક્કો જોવા મળે છે, બાળ અવસ્થા જુવેનાઇલ તબક્કામાંથી પસાર થવું પડે છે, તેમ પ્રાણીઓમાં પણ બાળ અવસ્થા જુવેનાઇલ તબક્કામાંથી પસાર થવું પડે છે, પરિપક્વ જોવા મળે છે. હવે ઋતુઓની અસર આપણે આમાં જોઈએ તો કે ઋતુઓની અસર પ્રાણીઓના પ્રજનન તબક્કા પર. જુઓ પહેલું, જુઓ અમુક પ્રાણી સિવાય મોટા ભાગના પ્રાણીમાં અંડ પ્રસવ, ઈંડા ચોક્કસ ઋતુમાં જોવા મળે છે.
તો કે અમુક પ્રાણી સિવાયની વાત કરે છે. મોટા ભાગના પ્રાણીમાં અંડ પ્રસવ ઈંડા ચોક્કસ ઋતુમાં જ જોવા મળે છે. બરાબર છે. તો હવે જોઈએ એક્ઝામ્પલ આપણે પક્ષીઓમાં જોઈએ. પક્ષીઓમાં આવું જોવા મળે છે, ઉભયજીવીમાં આવું જોવા મળે છે, અને સરીસૃપો પેટે સરકતા પ્રાણીઓ. ખબર છે ને, પક્ષીઓ વિહગ ઉભયજીવી એટલે જે જમીન અને પાણી બંનેમાં રહે, અને સરીસૃપ એટલે કે પેટે સરકતા પ્રાણીઓ. બરાબર છે. હવે બી, હવે અમુક પ્રાણીઓ અમુક વ્યાવસાયિક હેતુ માટે ઉછેરવામાં આવતા પક્ષી કે પ્રાણીઓ 12 માસ ઈંડા મૂકે છે. એટલે કે અમુક આપણે વ્યવસાય માટે ઉછેરતા હોય, અમુક વ્યાવસાયિક હેતુ માટે ઉછેરવામાં આવતા પક્ષી કે પ્રાણીઓ જે 12 માસ ઈંડા મૂકે છે. એટલે આપણે શું કરીએ છીએ, વ્યવસાયિક એટલે કુદરતી પ્રક્રિયા નથી, પણ આપણે પ્રેરિત કરીએ છીએ, આપણા માટે પ્રેરિત કરીએ છીએ ચોક્કસ પ્રકારના અંતઃસ્ત્રાવોના ઇન્જેક્શન આપીને. વ્યવસાયિક હેતુ માટે જે કરીએ છીએ તે શું કરે છે, 12 માસ કરવું હોય તો શું કરે, તો કે અમુક પ્રકારના અંતઃસ્ત્રાવોના ઇન્જેક્શન આપે છે. અને એક્ઝામ્પલ જોઈએ તો કે મરઘા ઉછેર કેન્દ્રમાં મરઘાને ઇન્જેક્શન આપે અંતઃસ્ત્રાવ. બીજું મત્સ્ય ઉછેરમાં માછલા. બરાબર છે, આમ ક્લિયર યાદ રહેશે. અને સી, એના પછી સી છે તો કે સસ્તનોમાં થતું ઋતુની અસર. સસ્તનોમાં થતી ઋતુઓની અસર. જુઓ હવે જરાયુજ, સામાન્ય રીતે જરાયુજ સસ્તનોમાં આ એક તબક્કો છે, હું તમને ડીપમાં સમજાવીશ આગળ. ઋતુકીય ચક્ર, ઋતુકીય ઋતુચક્ર એટલે કે શું જોવા મળે છે આમાં, અંડકોષ ઉત્પન્ન થવાની ઘટના વિશિષ્ટ ચક્રમાં હોય. અંડકોષ ઉત્પન્ન થવાની ઘટના વિશિષ્ટ ચક્રમાં હોય તેને કહેવાય ઋતુકીય ઋતુચક્ર. બરાબર છે. હવે એમાં જોઈએ તો કે પ્રાઇમેટ્સ, સસ્તનોમાં કઈ રીતે, તો કે એમાં શું થાય છે, માસિક ઋતુચક્ર. આમાં લખું છું માસિક ઋતુચક્ર. હવે માસિક ઋતુચક્ર કઈ રીતે, તો કે એક અંડપિંડ, સામાન્ય રીતે એક અંડપિંડ છે એ સામાન્ય રીતે એક અંડકોષનો સ્ત્રાવ થાય છે. એમાંથી એક અંડકોષનો સ્ત્રાવ થાય છે એક અંડપિંડમાંથી. બરાબર છે. તે દર મહિને એક અંડપિંડમાંથી એક અંડકોષનો સ્ત્રાવ થાય છે. બરાબર છે. આ ઘટનામાં જે પ્રાણી ઉછેરમાં જે પ્રાણી બને છે તેના બે પ્રકારે ઉછેરવામાં આવે છે. પ્રાણી ઉછેરમાં ઉપયોગી પ્રાણીના પ્રકારો, 2 રીતે પ્રાણીના પ્રકાર પાડવામાં આવે છે. બરાબર છે, જે ઉછેરવામાં આવે છે એમાં. તો કે પહેલું છે એમાં ઋતુકીય સંવર્ધકો. એમાં એક્ઝામ્પલ ગાય, ભેંસ અને ઘેટા બકરા. બરાબર છે. અને બીજો એનો પ્રકાર છે સતત સંવર્ધકો, એટલે કે 12 માસ ઉત્પન્ન કરી શકે. બરાબર છે. હવે સતત સંવર્ધકોમાં એક્ઝામ્પલ આવશે, મેં તમને કીધું મરઘા અને મત્સ્યો. એમાં ઇન્જેક્શન આપીને તમે કીધું કે ઈંડા અમુક પ્રકારના શું કહેવાય અંતઃસ્ત્રાવનું ઇન્જેક્શન આપીને એને 12 માસ ઉત્પન્ન કરી શકીએ છીએ ઈંડા. બરાબર છે. અને આટલા સુધી છે આપણે ઋતુઓની અસર પ્રાણીઓમાં, પ્રાજનનિક તબક્કા. એટલે કે શું કીધું પહેલાં, ઋતુઓની અસર પ્રાણીઓમાં પણ થાય છે અને વનસ્પતિમાં પણ જોવા મળે છે. બરાબર છે. વનસ્પતિમાં પણ પહેલો તબક્કો બાળ તબક્કો છે, જુવેનાઇલ તબક્કો છે, એમ પ્રાણીઓમાં પણ પહેલો તબક્કો જુવેનાઇલ તબક્કો છે. સેમ બધામાં પ્રાજનનિક તબક્કા બધામાં સરખા જોવા મળે છે. બરાબર છે. હવે આપણે એના પછીનો તબક્કો જોઈએ છીએ વૃદ્ધત્વ તબક્કો. બીજો આપણે જોઈએ ને પ્રજનનિક તબક્કો. હવે આપણે વૃદ્ધત્વ તબક્કો જુઓ, ખાસ ધ્યાન દો. જ્યારે જે સજીવ જીવનચક્રની શરૂઆત કરે છે ઘણા ઘટનાક્રમમાંથી પસાર થઈ વૃદ્ધ થાય છે.
બધામાં જાય અને વૃદ્ધ થાય જ છે, બધામાં આવે જ છે. અમુક સમયે જન્યુના નિર્માણ કરી સતતી સર્જન અને દેહધાર્મિક પ્રજનનનું કાર્ય પૂર્ણ કરે છે. એટલે કે પ્રજનનિક અવસ્થામાં અંતમાં જોવા મળે છે છેલ્લે, અને તેમાં બધા જ સજીવો વૃદ્ધત્વમાં પ્રવેશે છે. વૃદ્ધત્વ એટલે પ્રાજનનિક પુખ્તતાથી મૃત્યુ સુધીનો સમયગાળો. એટલે કે પ્રજનનિક તબક્કાથી મૃત્યુ સુધીનો સમયગાળો. બરાબર છે. એટલે કે વનસ્પતિ, પ્રાણી આ ત્રણેય તબક્કામાં રૂપાંતરણ માટે મુખ્યત્વે અંતઃસ્ત્રાવો જવાબદાર છે. આ બધા તબક્કામાં અલગ અલગ ત્રણેય તબક્કામાંથી બધા પ્રાણીઓ અને વનસ્પતિ પસાર થાય છે. એના માટે શું જવાબદાર છે? તો કે અંતઃસ્ત્રાવ જવાબદાર છે, જેને કારણે પ્રજનનિક પ્રક્રિયા નિયંત્રિત થાય છે. બરાબર છે. અંતઃસ્ત્રાવો અને બીજું, એક તો અંતઃસ્ત્રાવો જવાબદાર છે, અને બીજું પર્યાવરણીય પરિબળો, આપણી આજુબાજુ જે પર્યાવરણ છે એના પરિબળો. તો કે પર્યાવરણીય પરિબળો આ બંને વચ્ચેની શું થાય છે? તો કે આંતરિક ક્રિયા. આ બંને વચ્ચેની આંતરિક ક્રિયા, બરાબર છે, એ પ્રજનન પ્રક્રિયા પર અસર કરે છે. તેથી સજીવો વર્તણૂકીય અભિવ્યક્તિને તેની સાથે જોડે છે. બરાબર છે. પોતાની અલગ અલગ અભિવ્યક્તિ જોવા મળે છે. આને કારણે જીવનકાળના અંતિમ કાળમાં શરીરના ઘણા બધા આનુષંગિક ફેરફારો જોવા મળે છે. શું ફેરફારો જોવા મળે છે? ઘણા બધા શરીરમાં ફેરફારો જોવા મળે છે. તો કે ચયાપચય ધીમું થાય. શા માટે? કારણ કે કોષમાં મુક્ત ઉર્જાનું પ્રમાણ વધે. એન્ટ્રોપી, હવે જો મુક્ત ઉર્જાનું પ્રમાણ વધે તો એન્ટ્રોપી વધે. એન્ટ્રોપી વધે તો આંતરિક અવ્યવસ્થાનું પ્રમાણ વધે. તેથી અંદરના ભાગો ઘસારો અનુભવે અને જેને કારણે વૃદ્ધત્વ આવે. એક સમયે આ પ્રમાણે એન્ટ્રોપી એટલી વધી જાય કે તેથી અંગો પોતાનું કાર્ય કરવાનું બંધ થાય અને છેલ્લે કાળક્રમે મૃત્યુ આવે, જેને આપણે કહીએ છીએ મૃત્યુ. એટલી એન્ટ્રોપી વધી જાય, શરીરની આંતરિક અવ્યવસ્થા એટલી વધી જાય કે શરીરના બધા જ અંગો છેલ્લે કાર્ય કરવાનું બંધ કરી દે અને મૃત્યુ થાય છે. બરાબર છે. આ બધા આટલા તબક્કા તમારે ખાસ યાદ રાખવાના છે, લિંગી પ્રજનનના તબક્કાઓ. બરાબર છે. હવે આપણે આગળ જોશું લિંગી પ્રજનનમાં થતી ઘટનાઓ. કઈ રીતે તબક્કાઓ આપણે જોયા. જુવેનાઇલ તબક્કો જોયો, એમાં જુવેનાઇલ તબક્કામાં કઈ રીતે વૃદ્ધિ વિકાસ, પ્રજનન તબક્કામાં કઈ રીતે થાય છે આગળ જોશું. બરાબર છે. લિંગી પ્રજનનમાં થતી ઘટનાઓ આગળ જોશું. બરાબર છે. આપણે અત્યાર સુધી મેં તમને જે કરાવ્યું એકવાર વાત જોઈ લેજો. તો કે લિંગી પ્રજનન પદ્ધતિના તબક્કા, તો કે લિંગી પ્રજનન તબક્કા 3 છે: બાળાવસ્થા, પ્રાજનનિક તબક્કો અને વૃદ્ધાવસ્થા. બાળાવસ્થા તો કે જુવેનાઇલ તબક્કો, પ્રાજનનિક તબક્કો એટલે કે સામાન્ય રીતે વનસ્પતિ હોય તો વનસ્પતિ પુષ્પ સર્જનની શરૂઆત કરે, તો કે સપુષ્પી વનસ્પતિમાં ત્યારે આ તબક્કાની શરૂઆત થઈ છે. બરાબર છે. તો કે વનસ્પતિ અને પ્રાણીઓમાં આ ત્રણેય તબક્કામાંથી પસાર થાય જ છે, પ્રાણી હોય કે વનસ્પતિ બધામાં. પછી મેં જે કરાવ્યું તો કે ઋતુઓની અસર, લિંગી પ્રજનનના ઋતુઓની અસર થાય છે, વનસ્પતિમાં પણ થાય છે અને પ્રાણીઓમાં પણ જોઈએ છે. અને છેલ્લો તબક્કો છે વૃદ્ધત્વ. એટલે કે વૃદ્ધત્વ મેં તમને જોયું, પ્રાજનનિક તબક્કાથી મૃત્યુ સુધીનો સમયગાળો એટલે વૃદ્ધત્વ. જ્યારે શરીર પોતાની અંદર જ્યારે અવ્યવસ્થાનું પ્રમાણ વધી જાય ત્યારે શરીરના બધા અંગોની અંદરની એન્ટ્રોપી વધી જાય, અવ્યવસ્થા વધી જાય તો શરીરના અંગો પોતાનું કાર્ય કરવાનું બંધ કરી દે અને વૃદ્ધત્વ આવે અને જેને કારણે મૃત્યુ થાય છે. બરાબર છે.